હેલો, ગુડ મોર્નિંગ, જય મહારાજ. આજે તો સવારનું બધું કામ કરવાનું છે એટલે અહીંયા આગળ એક સંગાથે બધાનું ટિફિન તો નહીં, એ લોકો બપોરે ખાસે શાક બનાવી દીધું છે અને રોટલી પણ ડબ્બામાં પેક કરી દીધી છે ને આગળના વાળ એટલા નાના છે ને તો રાત્રે સૂઈ જાઓ તો એકદમ આમ ઊંચા જેવા થઈ જાય છે એટલે એને પિનથી એ કરવા પડે છે. અને મમ્મીના પપ્પા તો છે નહીં અત્યારે અને પ્રિતેશ ઉઠી ગયા છે. પણ આઈને ગોરી કરીને સૂઈ જવાનું. પ્રિતેશે રજા પાડી છે કેમ કે જવાનું છે એમને પેટલાદ આજે. અને અહીંયા આગળ મારું ટિફિન બી પેક કરી દીધું છે. હજુ નાસ્તાનું કશું કર્યું છે નહીં, જો કદાચ જ કરું નાસ્તાનું તો, નહીં તો કોરો નાસ્તો જ લઈ જઈશ. અને હર્ષિલ બી આજે સ્કૂલ નહીં જવાનું. મમ્મી લોકો બપોર સુધી તો આવી જશે અને હર્ષિલ અત્યારે ઉઠી અને મોં ધોવા માટે બેઠો છે. અને મારે હજુ ઘરનું કચરા પૂતું વાસણ ને એવું તો ઘસી નાખ્યું, કચરા પૂતું ને એવું બાકી છે, બસ એ જ કરી લો. પછી વિચારું નાસ્તાનું શું કરું. કદાચ કશું તળીને લઈ જઈશ, નહીં તો કોરો નાસ્તો લઈ જઈશ, એવું કંઈ કરીશ. બસ ચાલો ચા પી લો. હર્ષિલ આવે એટલે હર્ષિલને બી એનો ચાનો ભાવ આપી દઉં. કાનું જો બધું પલાળીશ નહીં બેટા. ચલો એની ચા કાઢી લઉં. કાનુ નોર્મલ ચાલશે હા ને, બહુ ઠંડી બી નહીં બહુ ગરમ બી નહીં. ઓકે તો પેલું જેકેટ પહેરલું છે. તારા પપ્પાને આપી દેજે. તારા પપ્પા કમ્પ્લીટ છે. ચલે બેસી જા. વચ્ચેનો બાયણું બંધ કર બેટા, એવું કર. બી હવે થોડું ઘણું કામ પતાવી લઉં છે, બાકી રહ્યું છે. પ્લેટફોર્મ ને એવું બધું તો સાફ કરી દીધું છે, ખાલી કચરા પોતું કરી નાખું. અને મારે હજુ શાક ભરવાનું બી બાકી છે, એ બી ભરી લઉં.
થઈ ગઈ છું. અને હર્ષિલને આજે હા સ્કૂલ તો નહીં જવાનું, પણ ત્યાં આગળ બાજુમાં એક આંટી છે ને જે પહેલેથી રાખે છે એમના ત્યાં આગળ મૂકવાનો છે ને. આરોહીન ઘેર બી રહેશે, ત્યાં બી ખાશે ને એવું કરશે. બરાબર ને કાનુ? ત્યાં જ્યાં રહેવું હોય ત્યાં રહેજે, બરાબર છે? એટલે આજે હર્ષિલ એકલો ઘર રહે નહીં કાનુ? હા તો એ આજે ઘરે રહેશે એકલો, કેમ કે કોઈ છે નહીં. એટલે અહીંયા તો હું આંખ મારી દઈશ અને એને ત્યાં આગળ મૂકી આવીશ. એટલે બપોરે સુધી પ્રિતેશ લોકો આવી જશે એટલે વાંધો નહીં. અને જમવાનું તો મેં બનાવી દીધેલું છે ત્યાં સુધી તો એ લોકો આવી બી જશે. અને ઇનકેસ નહીં આવે તો એ બાજુવાળાના ત્યાં જ જમી લેશે, આરોહીના ત્યાં જમી લેશે. નહીંતર તો ગમે ત્યાં આગળ એ જમી લેશે. જમવાનું એની ચિંતા છે નહીં. બસ તો એના કપડાને એવું મેં કાઢી લીધેલું છે ચેન્જ કરવા માટે. એ કરાવી અને એને મૂકી આવું અને હું બી નીકળું. અને આજે તો મારે બી એક્ટિવા છે નહીં તો કોઈને કહેવું પડશે મૂકવા આવે એમ, કે એક્ટિવા પ્રિતેશ લઈને ગયા છે, બાઇક અંકિતે લીધું છે, એટલે વેહિકલ છે નહીં કોઈ. બસ મારો ડબ્બો પેક કરી અને નીકળવાની વાર છે હવે. હવે તો નાસ્તામાં મેં ખાલી પૂરી એકલી લઈ લીધી છે, કેમ કે હું એકલી જ હતી તો મને એવું લાગે કોણ ખોટું બધું એ કરે, તો પછી પૂરી એકલી લઈ લીધી નાસ્તામાં. અને હજુ જો ચશ્મા બી કાલના પેલા એમાં રહી ગયા હતા તો એ બી નહીં હજુ કાઢ્યા, એ બી કાઢવાના બાકી છે. અત્યારે 6ની આસપાસ થઈ ના 6ની ઉપર થઈ ગયું છે, પણ ચા પીઉં છું. ચા તો મને બહુ જ ભાવે, ગમે ત્યારે ચા પી શકું. અને જમવાનું થઈ ગયું છે. જમવાનું તો મતલબ કઢી બનાવવાની છે અને ખીચડી તો બસ થઈ જ જવાય છે. અને મમ્મી બી આવી ગયા છે, ખીચડી બી થઈ જવાય છે. બસ હવે ચા પી લઉં. અને હર્ષિલ આજે બી ટ્યુશન નહીં ગયો, કેમ કે કોઈ ઘરે હતું નહીં તો એ ટ્યુશન નહીં ગયો. આજ તો એમને મેં કીધું હતું સવારે એમ કે એમને બાજુવાળાના એક આંટી છે એમના ત્યાં આગળ મૂકીને ગઈ હતી. અને આરોહીન ઘરે પણ એ રમતો હતો, એટલે આજે ટ્યુશન નહીં ગયો. હવે કાલથી ટ્યુશન અને સ્કૂલ બંને જવાનું છે. અત્યારે દહીં લેવાનું છે તો દહીં લેવા માટે નીકળી. પ્રિતેશ ચલો દહીં લઈ આવીએ. આ બાજ લઈ લેજો તો દૂધ લઈ લઈએ, નહીં તો દહીં જ લઈ લઈએ. ચલો ઝાંપે લઈ લેજો દહીં લઈ લેજો. બહુ નહીં દહીં લેવાનું, કેમ કે કાલના 3 શાક પડ્યા છે. અરે ગલ્લો નહીં ખુલ્યો તો પછી શું કરવાનું? તો તે સાથે કંટાળી ગયા ને. 2 દિવસ જવાનું થયું સળી અને ઠંડી અચાનક પડી. મેં તો સ્વેટર બેટર ધોઈ મૂકી દીધા અને ઠંડી પડવાની ચાલુ થઈ ગઈ. નહીં રીતેશ? કઢી બનાવવા માટે ઊભી છું. વઘારી તો મેં નહીં, પણ મમ્મી બેઠા છે તો હું અહીંયા આગળ બનાવી દઉં. અને એક બાજુ શાક બી મૂકી દીધું છે. એમને મૂક્યું પણ આમ એકદમ ચોંટતું હતું એટલે તવી ઉપર મૂકી દીધું, એટલે બરાબર થાય ને. હજુ બીજું બી શાક છે એ બી કરવાનું છે. કોબીજનું શાક છે હજુ કાલનું, ફ્રીજમાં મૂકેલું ને એટલે ડાયરેક્ટ ગેસ પર ગરમ કરત ને તો ચોંટી જાત છે. મમ્મી અહીંયા ઘડી આવીને બેઠા છે, કાલનો વિડીયો જુએ. મમ્મી એમની તબિયત નહીં સારી, જે સવારે જ આવ્યા છીએ. મહેશ ખાતા હતા કે લઈ જાઓ, ના લઈ પણ ખાવાનું ના લઈ જાઉં થોડું તો થોડુંક જ લઉં છું.
આજે 1 2 3 4 જાતનું શાક થયું છે. કઢી, ખીચડી તો હોય અને રોટલી બી છે. આવી જાઓ બધા જમવા માટે. અને હર્ષિલ હજુ આવ્યો છે નહીં, ગયો છે મેચ રમવા, હજુ નહીં આવ્યો. મમ્મી આવે એટલે ખાવા કરવા કોઈ છે જ નહીં. રીતેશ બહાર છે, હર્ષિલ ગયો છે મેચ રમવા, એટલે હું ને મમ્મી ને પપ્પા અમે 3 જ જણ છીએ ખાવા માટે. કઈ જાસ તું અત્યારે? હવે કેમ તે ખાવા લઈને જાસ? હે ટપા અહીંયા જ ખાઈ લીધું હતું બેટા? ખીચડી રોટલી લઈને જાય છે બાના કે. સારું ભાઈ આવી જજે. હા ને શું કીધું? પછી આવી જજે ખાઈને, એમ કહું છું. કલ લર્ન કરવાનું છે હજુ, ખબર છે ને? જો તો કણનું જોવા લે તો શું છે. સારું સારું, ચાલો હું વાસણ ઘસી નાખું. હા હા, પણ આ પહેરીને ચાલે બેટા, ઠંડી છે. ડાયરીમાં લખવાનું છે. સારું ચાલ લાય. અને ડાયરીમાં લખી આપવું પડશે કે સ્કૂલ કેમ નહોતો ગયો આજે, રીઝન તું આપને હું લખી દઈશ. ડાયરી એમાં હશે કાનું કબાટમાં હશે. એ તો હું જોઈ લઈશ. લાય તું. હે શું લખું? લાઈ ને હું તને કહું. કેમ રિમાર્ક સાઇન કરું? શું આવ્યું છે? હિન્દી હોમવર્ક નોટ ડન. કેમ હિન્દીનું હોમવર્ક શું હતું? તે ડન નહોતું કર્યું તે તો? હા હા, પ્રિન્સિપાલથી માંગતી. ઓકે ચલ. તો હર્ષિલ સવારથી બપોર સુધી એકલો રહ્યો ને કાનું અમારા વગર ને? તો ચલો એન્ડિંગ લઈ લઈએ છીએ વિડીયોની. બોલો કાનું. અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ જરૂર કરજો. બાય, જય મહારાજ, ગુડ નાઇટ. કાલે ફરીથી મળીશું.